તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજનો દિવસ બહુ જ વધારે પડતો સારો ચાલુ કરીએ છીએ. કાલનો દિવસ ના એટલો સારો રહ્યો, પણ આજનો તો રહેશે એવું આપણે ઝ્યુમ કર્યું છે હમણાં. કેમ કે હંમેશા હું જે વિચારું છું એવું નથી થતું. ઇતિહાસ બોલે છે, પણ ઠીક છે. આપણો આજનો દિવસ બહુ જ સારો રહેશે અને બહુ મજા કરશું. અત્યારે કોલેજ જવામાં થોડુંક લેટ થઈ ગયું છે. આજ નાઈને નીકળ્યો છું, ટોવેલ છે નીચેનું, ઉપર ટી શર્ટ, કેમ કે એમને એમ તો ના આવે ને. હા, તો એટલે હવે નીકળું છું કોલેજ જવા માટે. કોલેજ જવાની પહેલાં સ્કૂલ જવું પડશે મારી 11th-12th વાળી. ત્યાંથી 11thની માર્કશીટ લેવાની છે. તો 11thની માર્કશીટ લઈશું, ઘરે આવીશું, જમશું અને પ્રેક્ટિકલમાં જઈશું સ્કૂલ, કેમ કે કોલેજ હમણાં કોલેજ જવું પડશે, કેમ કે અત્યારે સ્કૂલ જવું પડશે, અત્યારે કોલેજ નહીં જવું. પ્રેક્ટિકલના લેક્ચરમાં જઈશું. અને આ આપણે રૂમ છે, હમણાં કરી દઈએ સાફ. ઓકે, તો ગાઈઝ નીકળી ગયો જવા માટે સ્કૂલ જઈએ. સ્કૂલ જઈને ફટાફટ 11thની માર્કશીટ ઉપાડીએ, કોલેજ જઈએ. પછી બ્રેકમાં શોપિંગ કરવા જવાનો થોડોક પ્લાન છે. ક્રિસમસ આવે છે તો ઘરમાં બધાને ગિફ્ટ્સ આપવી પડશે, તો એટલે ક્રિસમસ ગિફ્ટ્સ લેવા જવાનું છે. તો પેલેડિયમ જઈશું, પેલેડિયમ જઈને શોપિંગ કરીએ થોડીક, અને બસ નીચે પહોંચી ગયા તો બસ કરીએ. ચલો, આ સ્કૂલ હતી અમારી, કે મતલબ 11th-12th માટે. ખબર જ છે, મારે અહીંયા લીગલી કહેવાની જરૂરત નથી કે શેના માટે, પણ 11th-12thમાં સાયન્સ લીધું હતું, એના સાથે નીટની પ્રેપ કરતો હતો, એટલે આ હતી. અને સાથે સાથે એના પહેલાં તો નિરમામાં જ હતો. બસ તો જઈએ જ, અને ફટાફટ 11thની માર્કશીટ ઉપાડીએ. તો ગાઈઝ આવી ગયો છું. 10-15 મિનિટથી રાત જોવડાઈ છે. સ્કૂલવાળાઓને જેટલા હેરાન કર્યા હતા ને એનાથી વધારે મને કરે જ ચાલો. શું કરીએ હવે, રાહ તો જોવી પડશે, કામ આપણું જ છે. કંઈ નહીં, બેઠો છું. અને ઓકે, તો ગાઈઝ નીકળું છું બહાર જવા. આ બહાર જવાનો રસ્તો છે, અને ઊભા રહો. થયું એવું કે હું કોલેજમાં હતો ને, કોલેજમાં શું, સ્કૂલમાં હતો ને, ત્યારે માર્કશીટ જ મેં નથી લીધી 11માંની. અને પેલું જે ફોર્મ મેં કાલે ભર્યું ને, માર્કશીટ કમ્પલસરી હતી. એ બી અગર આજે મેં ના આપી હોત તો મને ડિટેન કરી દેત. તો હવે માર્કશીટ લેવા હું અહીંયા સ્કૂલ આવ્યો. આજે મેં કાલે બહુ રિક્વેસ્ટ કરી તો એક વખત માની ગયા. પછી હવે આ વખતથી એ લોકોએ જે ઇલીગલ વસ્તુ છે બંધ કરી દીધી. અને બસ હવે હું નીકળી રહ્યો છું અહીંયાથી. તો ઇલીગલ વસ્તુ જે બંધ કરી છે ને, એના લીધે હવે શું કહેતો હતો, સોરી યાર. આ તો ઇલીગલ વસ્તુ જે બંધ કરી છે ને, એના લીધે બધું જે અમારો ડેટા હતો ને એ બધો હટાવી દીધો છે આ લોકોએ. અને ડેટા હટાવવાને લીધે હમણાં હું ફેક માર્કશીટ બનાવડાવવાનો હતો 11માંની. પછી છેલ્લે મને મારા ક્લાસ ટીચર મળી ગયા, જે અહીંયા હતા KNPCમાં. તો એમનાથી મેં નથી લીધી માર્કશીટ, તો એમણે હજુ સાચવીને રાખી હતી મારી માર્કશીટ. તો એમનાથી હમણાં મળી ગઈ મને માર્કશીટ. અને બસ હવે ફટાફટ પ્રિન્ટ કરાવું અને કોલેજમાં સબમિટ કરાવી દઉં. સબમિટ કરાવીને પછી નીકળ્યા. તો મારા સબસ્ક્રાઈબર મળી ગયા, તો એમને હાય કહેતો હતો. એટલે ચલો ઠીક છે, બાય બાય. તો ગાઈઝ બસ હવે નીકળી ગયો છું ત્યાંથી, સ્કૂલમાંથી. હવે કોલેજ જ જવાનો હતો ડાયરેક્ટ, પણ કોલેજ હમણાં 1-1:30 વાગ્યો છે, તો 1:30 વાગે બંધ હોય કોલેજ, કેમ કે 2 વાગે પાછી ચાલુ. મતલબ કોલેજ બંધ ના હોય, કોલેજની જે સ્ટુડન્ટ સેન્ટરની ઓફિસ છે ને એ બંધ હોય છે. અને બસ એટલે હવે જઉં છું ક્રિસમસની શોપિંગ કરવા. બધા માટે ગિફ્ટ્સ લેવાની છે ઘરમાં, તો એ લોકો માટે ગિફ્ટ્સ લઈને આવું. અને બસ નીકળું છું. પછી ત્યાંથી ગિફ્ટ્સ લઈને કોલેજ સ્ટુડન્ટ સેન્ટર જઈને પછી ઘરે જતો રહીશ. ચલો, સિગ્નલ ચાલુ થઈ ગયો, બાય બાય. તો પેલેડિયમ મોલમાં એન્ટ્રી લઈ લીધી. આ પેલેડિયમ મોલ છે, અને અહીંયા અંદર જવાનું છે આપણે. બસ મને આની સ્મેલ સૌથી વધારે ગમે છે પેલેડિયમ મોલની. અને બસ ચલો અંદર જઈએ, શોપિંગ કરીએ, કંઈક સારું શોધીએ અને બધા માટે ગિફ્ટ્સ લઈએ. ઓકે, તો બસ અહીંયા આવી ગયા સ્ટારબક્સમાં, અને લઈ લીધા પરફ્યુમ. એક જો આ લીધું છે, મેં બતાવી દીધા ને. એક એટલે આ પોલીસનું લીધું છે, અને 1 મિલિયન. અને બીજું અહીંયા હવે સ્ટારબક્સમાં ઓર્ડર આપી દીધો, અને સાથે આ બી એક હતું શુગર ફ્રી મિન્ટ્સ. મેં જોઈ નથી પહેલાં, હમણાં જ આવી લાગે છે, ખબર નહીં, કદાચ જોઈ હોય તમે તો મને કહોજો કેવો ટેસ્ટ છે. તો હમણાં એક આ બી લીધી છે, જોઈએ કેવી છે આનો ટેસ્ટ.
હમણાં ખાધા પછી ખાઈએ, મતલબ ખાવાનું બી મંગાવ્યું છે અને પીવાનું તો ઓફકોર્સ. તો બસ આવી ગયો આપણો નંબર, ચલો એ લઈ લઈએ અને પછી પીએ. તો આવી ગયું આપણું જમવાનું, સ્પિનેચ ક્રોસો છે અને સાથે જાવા ચીપ રેપે છે. બસ ચલો ખાઈએ ફટાફટ અને પીએ અને પછી નીકળીએ. કોલેજ બી જવાનું છે હજુ તો. અને ઓકે, બહુ ભૂખ લાગી હતી એટલે મંગાવી લીધું છે. ચલો તો હું નીકળી ગયો ફટાફટ અને બધું સાથે જ લઈ લીધું છે કેમ કે બહુ લેટ થઈ રહ્યું છે. કોલેજ જવું જ પડશે ફટાફટ અને પછી ઘરે બી પહોંચવાનું જ, ભણવાનું ઘણું બાકી છે. તો ફટાફટ નીકળ્યો અને બસ હવે પહોંચીએ છીએ. ચલો ગાડી પેલી બાજુ મૂકી છે એટલે જવું પડશે. ઓકે તો ગાઈઝ ફાઇનલી પેલું જમા થઈ ગયું અને હવે રાહતમાં રાહત આવી. કાલે તો આવી હતી રાહત, પણ આ એક વસ્તુ બાકી હતી તો આજે એ બી થઈ ગયું. હવે એકદમ સારો છું, મતલબ સારો જ હતો પણ આ હવે મગજમાં એક ચાલ કરે ને બસ એ બંધ થઈ ગયું. પાછો સિગ્નલે જ ઊભો છું. સિગ્નલે બહુ વધારે ઊભું રહેવાનું થઈ ગયું છે. ખોટા મિનિંગમાં ના લેતા હો તમે લોકો, જોજો. એટલે હવે બસ નીકળીએ છીએ અહીંયાથી. આ ગોતા બ્રિજના નીચેનો સિગ્નલ છે. ઓ માય ગોડ, ગોતા બ્રિજના નીચેના સિગ્નલે ના વધારે ઊભું રહેવાય. શીટ, ચલો ઓકે ઠીક છે. અરે ઊભા રહો ભાઈ, આ બ્લૂટૂથ જ રાખો. અરે શીટ, કોપીરાઇટ આવી જશે. ચલો બાય 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 બાય. તો ઘરે તો આવી ગયો પણ બહાર અમારી સોસાયટીની બહાર HDFCની બેંક છે તો ત્યાં મારે એક કામ છે તો એ પતાવી દઉં. સોરી, ખાધું ને એટલે ઓળકાર આવે ક્યારેક. તો બસ એટલે HDFCની બેંક છે ત્યાં ફટાફટ કરાવી દઈએ જે કામ છે અને પછી નીકળવું ફટાફટ ઘરે જવા. પછી ભણવાનું બી છે યાર, થાકી ગયો. ચલો તો ગાઈઝ બધા કામ પતી ગયા અને હવે ઘરે આવી ગયો. મતલબ ઘરે હજુ નથી આવ્યો, ઘરે પહોંચું છું પણ બહુ થાકી ગયો. ભણવાની હાલત નથી પણ ભણવું પડશે અને પછી સાંજે પાછું કામ છે. આજે તો આપણી બોક્સની મેચ છે ગાઈઝ, જીતીશું, પાક્કું જીતીશું. એકદમથી મારામાં જોશ આવી ગયો, મને ખબર છે પણ ઠીક છે. સ્ક્રિપ્ટેડ નહોતું ગાઈઝ આ, પણ ઠીક છે, તમે સ્ક્રિપ્ટેડ માનજો. હવે કંઈ નહીં થાય છે મારું આવું મારી જોડે. મારા ફ્રેન્ડ્સને પૂછજો, એ લોકો તમને સારી રીતના કહેશે કે હું કેવો છું એકચ્યુઅલી. ક્યારે બી કંઈ બી થતું હોય છે, મને ઝાટકા વાગશે, કંઈ બી થશે, તે બધું તો ઠીક છે. ચાલો ઘરમાં આવી ગયો, ઘંટડી વગાડીએ ફટાફટ અને ખોલો યાર, થાકી ગયો. મતલબ વોશરૂમ લાગી એવી રીતના ખોલો યાર, બોલ્યો પણ ઠીક છે. ચાલો જઈએ હવે અંદર ડાયરેક્ટ રૂમમાં. આ જો અત્યારનો બપોર સાંજના વચ્ચેનો વ્યૂ જે છે ને એ બહુ મસ્ત છે યાર, મોજ પડી જાય એવો વ્યૂ છે. આખું ઘર જોયું કેટલું ચમકતું હતું, કેટલું. અને એક મારો રૂમ છે ઓલવેઝ કાળો જ હોય, જ્યારે જોવો ને તો આવો જ હોય. મમ્મી મને 1000 વાર કહે કે તાપ ખા, પણ મને એવું બધું ગમતું જ નથી. ઠીક છે, ક્યારેક કરશું આવું બધું. ઓકે ચલો થોડીક વારમાં મળીએ, ભણીને થોડીક વારમાં તમને મળીએ. તો ચલો ગાઈસ, મળીશું થોડીક વારમાં. ત્યાર સુધી માટે વિરામ લો, અમે બી વિરામ લઈએ. તમને તો ડાયરેક્ટ જ મળશે એ બી ક્લિપ, તો ઠીક છે, અમે વિરામ લઈએ અને આગળનો વ્લોગ જુઓ. મજા આવી હોય અત્યાર સુધી તો સબસ્ક્રાઈબ તો કરજો જ, ભૂલતા તો નહીં જ. લાઈક બી કરો અને યાર કમેન્ટ કરો ને પ્લીઝ. ઓકે ચલો. તો ગાઈસ સોરી, થોડોક કામમાં હતો, મતલબ કામમાં તો નહોતો એટલો, પણ અત્યારે એટલો કામમાં નહોતો, પણ એવી કન્ડિશનમાં હતો કે મારે કોઈના જોડે વાત નથી કરવી. ક્યારેક થાય એવું, તો બસ એ જ કન્ડિશનમાં હતો. તો મારે વ્લોગ બી શૂટ નહોતો કરવો એ ટાઈમ પર. સોરી, મતલબ એવું બધું તમને બતાવવું જોઈએ પણ હું એવું બધું એટલું વધારે પડતું નથી કરતો. એટલે બસ જ્યાં આવવાનું હતું ને ક્રિકેટની મેચ માટે ત્યાં આવી ગયો છું. આ ચેમ્પિયન્સ અરેના છે તો ઉપાડો એક જ. હા તો આવી ગયો અને બસ હવે અંદર ગાડી લઈ લઉં છું જ્યાં જવાનું છે આપણે. અને બસ ત્યાં અંદર જઈએ અને ફટાફટ મેચ ચાલુ કરીએ. ચાલુ જ થઈ ગઈ છે, હું થોડોક લેટ છું. રડવા વળવામાં બહુ લેટ થઈ જાય યાર ક્યારેક. ઠીક છું, હવે એકદમ ખુશ છું. ચલો ગાઈસ સપોર્ટ કરો યાર. ઠીક છે, છોડો યાર, હમણાં નથી મૂડ, પણ ક્રિકેટ રમીએ અને પછી થોડુંક કરીએ સારું. ઓકે ચલો ડન. હવે એવું થયું કે પાછું જાઉં છું ઘરે, કેમ કે જમવાનું બી બાકી હતું મારું. અને બીજો એ પ્રોબ્લેમ છે કે અહીંયા મેચ ચાલુ થઈ ગઈ છે તો એ લોકોએ 9v9 કરી નાખી, કેમ કે એમની ટીમમાં બી 2 લોકો નહોતા આવ્યા અને અમારા બી નહોતા આવ્યા. હવે અડધી મેચમાં અગર હું અંદર જાઉં
અને એમનો બી એક માણસ આવી ગયો હતો, પણ એવી રીતના જાઉં તો પછી એ વ્યાજબી નથી, એટલે પછી હું નીકળી રહ્યો છું. તો ચાલો નીકળીએ ફટાફટ ઘરે જવા, અને પછી આગળનું જોઈએ કે પાછું હમણાં આવવાનું જ છે 10 વાગે, બીજી મેચ છે. તો 10 વાગે આવું, પહેલાં જમી લઉં ફટાફટ ઘરે જઈને, પાણીપુરી બનાવીને મમ્મીએ મસ્ત, તો એ ખાઈ લઉં. હવે આવી ગયો અહીંયા રમવા માટે, બસ બોક્સ ચાલી રહ્યું છે, એક જ સેકન્ડ, બોક્સ ચાલી રહ્યું છે અહીંયા. આપણી આના પછીવાળી મેચ છે. આઉટફિટ જુઓ, એકદમ આખું વ્હાઈટ વેરીને આવ્યો છું, શૂઝ બી વ્હાઈટ, બધું વ્હાઈટ. ચલો મેચ તો ચાલુ જ છે. ઝઘડો થઈ ગયો અહીંયા, બસ એક સેકન્ડ, લોકો આવું કરે. ચલો ઝઘડો થઈ ગયો છે. तो गाइस चालू है। ये गामेती बैटिंग कर रहा है, शॉट है, गामेती है नॉन स्ट्राइक पे, देखते हैं उसकी बैटिंग आएगी, क्या करता है बैटिंग में. आउटफिट चेक पूरा वाइट, फिट चेक, आउटफिट लग इश्क हो गया दादा लड़ते. તો ગાઈઝ ગામેતી હવે આવી ગયો છે સ્ટ્રાઇક ઉપર, જોઈએ હવે શું કરે છે. क्या पछड़ा है, क्या बैटिंग है बॉलिंग, भाई, कमर और बैट साथ में घुमा रहा है. साथ में, सब साथ में होता है. आहा, जब्बर बॉलिंग થાય છે. बॉल पहुंचनी टैप कर रहा है. बाकी बैटिंग अरे काका यार मोको तो शॉट तो नहीं आ ही नहीं रहे. शाबाश छोकरा. જો મારા ભાઈ શું જોવા આવું છે. આવી ગયો 12:30 વાગ્યા છે, એટલે ચાવી લઈને જ ગયો હતો. તો ઘર તો જાતે ખોલી દઈશું. બસ એક મેચ જીતી, એક હારી ગયા, તો એટલે અમે ફાઇનલ્સમાં ના ગયા. હું જે રમ્યો એ જીતી ગયા, જે ના રમ્યો એ હારી ગયા, એટલે જ. ચલો હવે ફટાફટ જઈએ, ઘરમાં ઘૂસીએ, અને પછી કપડાં બદલીએ અને થોડુંક ભણી લઈએ. ધ્યાન ને લોકો ગૂગલ મીટ પર ભણી જ રહ્યા, તો હું બી એમાં જોઈન થઈ જઈશ. તો ચલો ભણીએ.